નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 8મો પાઠ હસના મના હે તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8નો 8મો પાઠ હસના મના હે એટલે કે હસવું મનાય છે. એટલે આ ચુટકુલા, આ રમૂજી ટૂચકાઓ સાંભળીને તમે પોતાની હસીને રોકી શકશો નહીં. चुटकुले हास्य एवं व्यंग्य विनोद का एक सशक्त माध्यम है. चुटकुले का प्रमुख गुण यह होता है कि उनका स्वरूप छोटा और संवाद छोटे छोटे होते हैं. चुटकुले એટલે રમૂજી ટૂચકાઓ. તો રમૂજી ટૂચકાઓ હાસ્યની સાથે સાથે આપણને વ્યંગ્ય એટલે કટાક્ષ, વિનોદ એટલે કે મજાક વગેરે માટે એક સશક્ત માધ્યમ હૈ એટલે કે સશક્ત માધ્યમ છે. રમૂજી ટૂચકાઓનો પ્રમુખ ગુણ કેવો છે કે એમનું સ્વરૂપ છે એકદમ નાનું હોય છે, બહુ લાંબા લાંબા આપણે જોક્સ કહેતા નથી. और संवाद छोटे छोटे होते हैं અને એનો જે સંવાદ છે એ પણ એકદમ ટૂંકો હોય છે. चुटकुले पढ़ने और सुनने से हमारा तनाव दूर होता है. તો આપણે માનસિક તણાવ હોય અને કોઈક રમૂજી ટૂચકો સાંભળી લઈએ તો આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ છીએ, આપણું જે તણાવ છે એ દૂર થાય છે. इस दृष्टि से चुटकुले तनाव दूर करने का सशक्त माध्यम है. તો આ રીતે જે ટૂચકાઓ છે, રમૂજી ટૂચકાઓ, એ આપણું માનસિક તાણ દૂર કરવા માટેનું એક સશક્ત માધ્યમ છે. તો તમારી પાઠ્યપુસ્તકમાં આવા કેટલાક રમૂજી ટૂચકાઓ આપેલા છે, તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો એમાં નંબર 1 જોઈએ. ચૂહા हाथी के पास गया और बोला, हाथी दादा क्या आप मुझे आपकी लुंगी 2 दिन के लिए दोगे? ઉંદર હાથીની પાસે ગયો અને શું બોલ્યો? હાથી દાદા તમારી લુંગી મને આપશો 2 દિવસ માટે? हाथी ने कहा, तुम उसका क्या करोगे? हाथीए કહ્યું કે તું મારી લુંગી લઈ જઈને શું કરીશ? चूहा, मेरे बेटे की शादी में उसमें तंबू लगाना है. જોયું ને કેટલો સરસ છે જોક્સ. તો ઉંદરે શું કહ્યું કે મારા દીકરાના લગ્ન છે તો હું તમારી લુંગીથી એમાં તંબુ બાંધીશ. આવીને મજા. હવે જોઈએ બીજું. આમાં 2 ચિત્રો આપેલા છે, બંનેમાં કાર્ટૂન જેવા 2 ચિત્ર છે. તો બંને ભાઈ વાત કરી રહ્યા છે. તો પહેલા ચિત્રમાં જોઈએ, પતા નહીં લોગ મહિનો બિના નહાએ कैसे रहते हैं. એટલે કે ખબર નહીં લોકો મહિના સુધી નાયા વગર કેવી રીતે રહી શકતા હશે. અને બીજા ચિત્રમાં બીજો વ્યક્તિ બોલે છે, મુझे तो 28वें दिन ही खुजली होने लगती है. તે પોતે પણ શું કરે છે, 28 દિવસ સુધી નાયો નથી. મહિનાના કેટલા દિવસ હોય? 30. તો હવે 2 દિવસ જ બાકી રહ્યા, પોતે પણ 28 દિવસ સુધી નાયો નથી અને કહે છે કે મને તો મહિનો મારો પૂરો થાય જ નહીં, 28મા દિવસે જ મને તો ખુજલી આવવા લાગે છે. ત્રીજો, ગ્રાહક, आपके पास टूथब्रश है? दुकानदार, ब्रश नहीं है, पेस्ट है. ગ્રાહક એટલે કે એક દુકાન હશે તો દુકાનદારની પાસે ગ્રાહક ગયો અને કહ્યું કે શું તમારી પાસે ટૂથબ્રશ છે? તો દુકાનદારે કહ્યું કે ના, બ્રશ નથી પણ પેસ્ટ છે. ગ્રાહક ને કહા, अच्छा आपके पास पाउडर होगा? તો દુકાનદારે શું કહ્યું? પાવડર નહીં હૈ, ક્રીમ હૈ. કે પાવડર નથી પણ ક્રીમ છે. ગ્રાહક, ક્રીમ નહીં ચાહીએ, ટોર્ચ મિલેગી? એટલે કે ક્રીમ નથી જોતી પણ ટોર્ચ છે તમારી પાસે? दुकानदार, वह तो कल ही खत्म हो गई, मोमबत्ती है. દુકાનદારે શું કહ્યું કે ટોર્ચ તો નથી, કાલે જ ખતમ થઈ ગઈ, મારી પાસે મીણબત્તી છે. ગ્રાહક, ખેર તાલા તો હોના ही चाहिए. ગ્રાહકે શું કહ્યું? કંઈ વાંધો નહીં કે ભલે તાળું તો હશે ને કે તમારી પાસે? દુકાનદાર, હે દૂ. દુકાનદારે શું કહ્યું કે છે, આપો. ग्राहक, जी नहीं, उसे अपनी दुकान पर लगा कर आप घर पर आराम कीजिए.
તો દુકાનદારે શું કહ્યું, ગ્રાહકે કે કંઈ મારે જોઈતું નથી, પણ તમે તમારી દુકાનને તાળું મારી દો અને ઘરે આરામ કરો, કે હું જે વસ્તુ માગું છું તે તો તમારી પાસે છે જ નહીં. તો પછી આવી દુકાન રાખીને શું કરવાનું? એટલા માટે શું કહે છે કે દુકાનને તાળું લગાવી દો. 4 નંબર, ચિત્ર આપેલા છે 3. એમાં પહેલું ચિત્ર છે ચુન્નુ, બીજું ચિત્ર 2 કાર્ટૂન આપેલા છે. એમાં चुन्नू ने पूछ रहे थे मित्र, जहाँ ज़्यादा बारिश होती है वहाँ क्या पाया जाता है? चुन्नूना मित्रए શું પૂછ્યું કે જ્યાં વધારે વરસાદ થાય છે ત્યાં શું જોવા મળે છે? તો ચુન્નુએ શું જવાબ આપ્યો? છાતા. ચુન્નુએ જવાબ આપ્યો કે છત્રી. જ્યાં વધારે વરસાદ થાય ત્યાં તો છત્રી જ જોવા મળે ને. છે ને મજેદાર? 5મો, 3 दोस्त आपस में गपशप कर रहे थे. प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गए हैं तो हम क्या करेंगे? તો 3 મિત્રો એકબીજા સાથે ગપ્પા મારી રહ્યા હતા અને એમાં પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો કે કોઈક વાર એવું બને કે આપણે ઊંઘીને ઉઠ્યા હોઈએ અને આપણને ખબર પડે કે આપણે લાખોપતિ બની ગયા છીએ, તો આપણે શું કરીશું? तो एक दोस्त ने कहा, हम तो सीधे पेरिस जाएंगे और खूब मज़े करेंगे. तो एक मित्रे શું કહ્યું કે હું તો સીધો એ બધા પૈસા લઈને શું કરીશ? પેરિસ જતો રહીશ અને બહુ જ મજા કરીશ. दूसरे ने कहा, मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा. તો બીજા મિત્રએ કહ્યું કે હું કોઈક એવો બિઝનેસ કરીશ જે અને પછી ખૂબ બધા રૂપિયા કમાઈશ. तीसरा बोला, मैं तो फिर सोने की कोशिश करूँगा और तब तक सोता रहूँगा जब तक करोड़पति न बन जाओ. તો ત્રીજા મિત્રે શું જવાબ આપ્યો કે હું તો ફરી પાછો સૂઈ જઈશ અને ત્યાં સુધી સૂતો રહીશ જ્યાં સુધી કરોડપતિ ન બની જાઉં. ઊંઘીને ઉઠ્યા તો લાખોપતિ બની ગયા, તો હવે ફરીથી સૂઈ જઈશ તો હું કરોડપતિ ન બનું ત્યાં સુધી ઉઠીશ નહીં. 6ठું चित्र, भूत, वर्तमान और भविष्य से तुम क्या समझते हो? तो टीचर હતા એ વિદ્યાર્થીને પૂછી રહ્યા છે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એના માટે તું શું સમજે છે? એટલે અહીંયા ટીચર જે આપણા કાળ છે 3 કાળ વ્યાકરણમાં, એ કાળ વિશે સમજાવે છે, પણ અહીંયા જે સ્ટુડન્ટ છે એને ખબર પડતી નથી. એટલે એનું ઉદાહરણ આપતા શું કહે છે કે જી મને સમજણ પડી ગઈ કે मेरे दादाजी भूत, मेरे पिताजी वर्तमान और मैं उनका भविष्य हूँ. તો આ રીતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય વિશે સ્ટુડન્ટ સમજાવે છે ટીચરને. 7મો प्रश्न, रेल किराया इतना अधिक बढ़ जाने पर भी यात्रियों की संख्या में वृद्धि क्यों हो रही है? इसका कारण बताइए. તો પ્રશ્ન આપેલો છે કે રેલ કિરાયા, રેલવેનું ભાડું આટલું બધું વધારે હોવા છતાં યાત્રિકોની જે સંખ્યા છે એમાં કેમ વૃદ્ધિ થઈ રહી છે, વધારો થઈ રહ્યો છે, એનું કારણ આપો. તો જવાબ શું આવ્યો कि इसका कारण यह है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराया और बढ़ जाएगा, इसलिए अभी यात्रा कर ली जाए. તો એનું કારણ શું છે કે દરેક યાત્રિક એવું વિચારે છે કે આવતા વર્ષે જો ભાડું વધી જશે તો એના માટે અત્યારથી જ આપણે યાત્રા કરી લઈએ. 8મો, शिक्षक ने सभी छात्रों को घास खाती हुई गाय का चित्र बनाने को कहा. सभी छात्र चित्र बना रहे थे. कल्पेश ने अपना पन्ना कोरा छोड़ दिया. तो शिक्षके કહ્યું કે બધા જ ગાયનું ચિત્ર દોરો, પણ કેવી ગાય? કે જે ગાય ઘાસ ખાતી હોય. તો ઘાસ ખાતી ગાયનું ચિત્ર દોરવાનું ટીચરે કહ્યું. તો આ જે કલ્પેશ હતો એ શું કર્યું? કલ્પેશે પોતાનું પેજ કોરું છોડી દીધું. તો શિક્ષકે કલ્પેશને પૂછ્યું, કલ્પેશ इस चित्र में घास कहाँ है? तो कल्पेश શું કહ્યું? घास तो गाय खा गई. शिक्षक, अच्छा तो गाय कहाँ है? तो कल्पेश ने क्या कहा? वह तो घास खाकर चली गई.
તો આવું આપણે એક ફિલ્મમાં પણ તમે જોયું હશે, હે ને, કે ઘોડા કहाँ है તો ઘોડા ઘાસ ખા કે ચલા ગયા. ત્યાર પછી 9મો चुन्नू, मम्मी से ज़्यादा मुझे पापा का चाटा पसंद है. तो चुन्नूना मित्रे पूछ्યું क्यों? क्योंकि पापा प्रति चाटा 5 रुपये देते हैं. એટલે કે પપ્પા મને લાફો મારે ને પછી શું કરે છે, 5 રૂપિયા આપે છે. તો આ રીતે 9 રમૂજી ટૂચકાઓ સાંભળીને તમને મજા આવી ને? ઓકે, હવે આપણે તેનો અભ્યાસ જોઈએ. तो अभ्यास में प्रश्न नंबर 1 है कि हर एक छात्र को कक्षा में मनपसंद चुटकुला सुनाने का मौका दीजिए. तो अत्यारे तो आपणे क्लास में तमे लोको छो नहीं. ओके, तो ज्यारे पण आपणे क्लास में मळीशुं त्यारे चोक्कसथी आपणे रमूजी टूचकाओ सांभळीशुं. दरेक विद्यार्थी ने रमूजी टूचका कहेवानो मौको मळशे. ओके, बीजो प्रश्न, कोई ऐसा प्रसंग सुनाइए जब आप खूब हंसे हो. એટલે કે કોઈક એવો પ્રસંગ તમે સંભળાવો જેમાં આપણે બહુ બધા આપણને ખૂબ હસી આવી હોય. તો એ પણ તમારે લખવાનું તમારી રીતે. પ્રશ્ન 3, 5 ચુટકુલે બનાકર સુનાઈએ. તો એવા 5 રમૂજી ટૂચકાઓ તમારે બનાવવાના અને સંભળાવવાના. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, मातृभाषा में अनुवाद कीजिए. तो आमां गुजराती में अनुवाद करवानुं छे. मातृभाषा एटले के आपणी मातृभाषा कई छे? गुजराती. तो गुजराती में एनो अनुवाद करवानुं छे. नंबर 1, एक साहब टैक्सी में बैठे और ड्राइवर से बोले, जरा तेज चलो वरना मेरा चित्रहार निकल जाएगा. टैक्सीवाड़ा ने शुं कह्युं भाईए? एक साहेब टैक्सी में बैठा अने ड्राइवर ने कह्युं के अरे जरा जल्दी चलाओ नहींतर मारू चित्रहार जतुं रहेशे. तो ड्राइवर बोला, अगर मैं ज़्यादा तेज़ चला तो कहीं ऐसा ना हो कि आपके और मेरे चित्रों पर हार चढ़ जाए. ड्राइवर शुं जवाब आप्यो? ड्राइवर बोल्यो, जो हूँ जल्दी झड़पथी गाड़ी चलावीश तो क्यांक एवुं न बने कि तमारा अने मारा चित्रों पर हार लागी जाए. तो अहींया चित्रहार एक गीतों प्रोग्राम है. तो जे टैक्सी में साहेब बैठा था ये चित्रहार माटे बात करी रह्या था. ज्यारे ड्राइवर शुं कहे छे कि तमारा अने मारा चित्र एटले फोटो पर क्यांक हार ना लागी जाए, कि हूँ झड़पथी चलावीश अने क्यांक अकस्मात थई जशे तो तमारा अने मारा बंनेना फोटा पर हार चढ़ी जशे. एटले के तमारा अने मारा बंनेना चित्रों पर हार थई जशे. बीजू, शिक्षक मोहन से, मोहन ताजमहल कहाँ पर है? मोहन ने कुछ उत्तर नहीं दिया. सो शिक्षक ने उसे बेंच पर खड़ा कर दिया. मोहन बेंच पर खड़े होकर, साहब यहाँ पर से भी नहीं दिखाई देता. तो शिक्षक के मोहन ने पूछ्યું કે મોહન બોલ, મોહન તાજમહલ ક્યાં છે? તાજમહેલ ક્યાં આવેલો છે? તો મોહને કશું જ જવાબ આપ્યો નહીં. તેથી શિક્ષકે તેને બેન્ચ ઉપર ઊભો રાખી દીધો. તો મોહન બેન્ચ ઉપર ઊભો રહીને શું કહે છે કે સાહેબ અહીંયાથી પણ મને દેખાતો નથી. છે ને સરસ? બીજું, राष्ट्रभाषा में अनुवाद कीजिए. तो राष्ट्रभाषा એટલે કે આપણી હિન્દી ભાષા. તો હિન્દી ભાષામાં अनुवाद કરવાનો છે. નંબર 1, रमेश, આવી જિંદગી કરતાં તો મોત સારું. રમેશ શું કહે છે? ऐसी जिंदगी जीने से तो अच्छा मौत. अचानक यमदूत આવી ગયા. तो अचानक यमदूत आ गए અને બોલ્યા और बोले, તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે कि तुम्हारे प्राण लेने के लिए मुझे आदेश मिला है. रमेश, लो बोलो, હવે તો માણસ મજાક પણ નહીં કરી શકે કે શું? રમેશે શું કહ્યું? लो कर लो बात, अब तो इंसान मजाक भी नहीं कर सकता. अब तो मनुष्य मजाक भी नहीं कर सकता.
નંબર 2, બ્રિજેશભાઈ બસમાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. તો બ્રિજેશભાઈ बस में खड़े रहकर मुसाफरी कर रहे थे. एक मुसाफरे તેમને બેસવા માટે જગ્યા કરી આપી. तो एक मुसाफर હતો, એણે एक मुसाफिर ने उनको बैठने के लिए जगह कर दी. ब्रिजेश भाई मारे બેસવું નથી, મારે ખૂબ ઉતાવળ છે. तो ब्रिजेश भाई ने क्या कहा? ब्रिजेश भाई ने कहा मुझे बैठना नहीं है, मैं बहुत जल्दी में हूँ. तो आ रीते આપણો એક પાઠ છે રમૂજી ટૂચકાનો, એકદમ સરળ જ. એનો સ્વાધ્યાય પણ એકદમ નાનો જ છે, સરળ. ઓકે, તો આવા રમૂજી ટૂચકાઓ તમારે પણ જ્યાંથી પણ મળે તમારે પ્રાપ્ત કરવાના. ઓકે, એના લેખન કાર્ય માટે PDF આવશે, તો તમારે સુવાચ્ય અક્ષરે CW માં લખવી. આવજો.